સાધુની પાપ લીલામાં સામેલ અન્ય સાધુઓનો પણ ભાંડાફોડ થઈ રહ્યો છે। પીડિતાના વકીલ દ્વારા સ્વામી હરિપ્રસાદ અને સુગ્ન સ્વામીને લીગલ નોટિસ મોકલવામાં આવી। મંદિરના ટ્રસ્ટીઓ અને ડાયરેક્ટર્સને મોકલેલી આ નોટિસમાં પ્રબોધ સ્વામીનું નામ બહાર આવ્યું છે। પીડિતાના પિતાએ પ્રબોધ સ્વામીને જાણ કરી। પ્રબોધ સ્વામીએ સુગ્નેની બચાવમાં આવીને સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ મુકાયો। પ્રબોધ સ્વામીએ કહ્યું કે સ્વામીએ થોડી મજા કરી તો તેમાં શું થયું? તમારી દીકરીને કહો મોઢું બંધ રાખે અને પરણાવી દો। પીડિતાએ કહેલી તમામ એવી વાતો જે સાધુ સમાજને શરમમાં મૂકી દે, આ તમામ વાતનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મનોજ અગ્રવાલ। મનોજ, સાધુની આ લંપટ પાપ લીલા જે સામે આવી છે, સુગ્નદાસે જે કૃત્ય કર્યું છે, સમગ્ર ન માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય પરંતુ સમગ્ર આસ્થાના લોકોમાં એક શરમજનક ઘટના કહી શકાય। આ કેસ પર નજર કરીએ તો શું અપડેટ મળી રહ્યા છે અને પ્રબોધ સ્વામીનું નામ કર્યું છે, તેમાં શું રોલ છે આ સમગ્ર કેસમાં? જગદીશ, સૌથી મોટી શરમજનક અને આંચકાજનક વાત એ કહેવાય કે આ પ્રકરણ છે તે ઓક્ટોબર 2016 પહેલાથી ચાલ્યું આવે છે। વારંવાર પીડિતા પોતાની સાથે જે દુષ્કર્મ થયું છે, જે શૈતાન સુગ્ન સ્વામીએ જે તેની સાથે દુષ્કર્મ આચર્યું છે, તેના ઢાક પીછોડવા માટે આખું મંદિર અને સંપ્રદાય લાગ્યો છે। કેનેડાના જે ટોરન્ટોમાં પ્રકારની જે ઘટના બની હતી તો શરૂઆતમાં તેના પિતાને તેના કુટુંબીજનોને વાત કરી હતી। બાદમાં જે સ્વામી હરિપ્રસાદ સ્વામીના જે એક સેક્રેટરી છે પવિત્રભાઈ, તેમણે મધ્યસ્થી બનવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારથી પણ વાત ચાલુ હતી અને વારંવાર આ સુગ્ન સ્વામી છે તે આ અસીલને એટલે કે આ જે પીડિતાને તેઓ હેરાન પરેશાન કરતા હતા। ના પાડવા છતાં પણ તેની સાથે બીભત્સ મેસેજો મોકલતા હતા, અનેક પ્રકારના ચેટિંગ પણ કરતા હતા। સાથે સ્વામિનારાયણ મંદિરમાં કોઈ પણ સ્ત્રી જઈ શકાતી નથી કે સાધુ સાથે વાત કરી શકાતી નથી, પરંતુ આ પીડિતાને મંદિરના રૂમમાં બોલાવવામાં આવી હતી, તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। દુષ્કર્મ આચર્યા બાદ પણ તેને બાથરૂમમાં પીડિતાની સાથે આ સ્વામી સુગ્ન સ્વામી ગયા હતા, ત્યાં પણ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો। તો આ ઘટના બન્યા બાદ પણ જે સ્વામી જે સુગ્ન સ્વામી છે તેની આ લીલાને ઢાંક પીછોડો કરવા માટે સમગ્ર મંદિરના જે ટ્રસ્ટીઓ છે અને સેક્રેટરીઓ છે તે કામે લાગ્યા હતા અને માતા પિતાને અસીલને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો। જે અગાઉનું જ્યાં પીડિતા સાથે એક છોકરાને જે લગ્ન થવાના હતા તેમાં પણ આ સ્વામી સુગ્ન સ્વામીએ એક મહત્વની ભૂમિકા ભજવી હોવાનું જે બહાર આવ્યું છે કે તેના જે પીડિતાને લગ્ન પણ પોતે કરાવી આપશે। તો એક સૌથી મોટો સવાલ એ છે કે આ પ્રકારના જે ભગવા વસ્ત્રો ધારણ કરીને જે સ્વામીનો જે એમણે જે વેશ ધારણ કર્યો છે, તો આ પ્રકારના કામો પણ સ્વામી કરી રહ્યા છે, તે પણ એક આ નોટિસનો સૌથી મોટો ખુલાસો કહેવાય। બીજું કે જે પવિત્રભાઈ નામ છે તે હરિપ્રસાદ સ્વામીના સેક્રેટરી છે, તો આ પવિત્રભાઈએ પણ વચ્ચે દરમિયાનગીરી કરી હતી આ મામલો થાળે પાડવા માટે। બીજું એક નામ છે પ્રબોધ સ્વામીનું। પ્રબોધ સ્વામી પણ આ લીધે સ્વામી જે સુગ્ન સ્વામી છે તેનો પક્ષ ખેંચી રહ્યા છે। સ્ત્રી સાથે આ પ્રકારની થોડી મજા થઈ ગયું તો શું થઈ ગયું તેવી વાતોનો પણ તેમનો ઉલ્લેખ છે। તો માની શકાય કે માત્ર આ જે પીડિતાના જે દુષ્કર્મમાં જે મુખ્ય આરોપી છે તે સુગ્ન સ્વામી તો છે, પણ સાથે સાથે તેને મદદ કરનારા લોકો પણ આરોપી છે। પ્રબોધ જો સ્વામી જે આ રીતે કહેતા હોય ખુલ્લેઆમ કે જે સ્વામી સુગ્ન છે તે પોતાના ખોળામાં જ આજ સુધી મોટો થયો છે, તેમને ઓળખે છે, તો માની શકાય કે આ સ્વામી સુગ્નની જે લીલાઓ છે તેમને પણ આ રીતે આડકતરો સપોર્ટ આપી રહ્યા છે। દેશમાં નહીં પણ વિદેશમાં પ્રકારનું અને તે પણ કેનેડાના ટોરન્ટોમાં પ્રકારનું દુષ્કૃત્ય બને અને તે પણ ઢાક પીછોડો કરવામાં આવે, એ ખૂબ જ આંચકાજનક વાત છે। બીજું કે જે નોટિસ આપી છે પીડિતાએ, તેમાં એક બીજી વાત છે કે જે આ જે સંપ્રદાયના લોકો છે તે કહી રહ્યા છે કે ભારત અને કેનેડામાં તેમને મંત્રીઓ ઓળખે છે, તેઓ વગદાર છે અને તમામ ઓળખે છે, તેથી તેમને આ ન્યાય નહીં મળી શકે તેવું પણ વારંવાર કહ્યું છે। એટલે કહી શકાય કે આ પીડિતાને ન્યાય ન મળે અને પીડિતાનો મુદ્દો દબાવી દેવા માટે આ સમગ્ર સંપ્રદાયે ધમપછાડા કર્યા હતા, છતાં પણ પીડિતા મક્કમ હતી। 6 મહિના સુધી જે લડતી રહી, હજુ પણ તેને ન્યાય મળ્યો નથી। ત્યારે સ્વામી સુગ્ન છે તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે, ફરાર થઈ ગયો છે પોતાના ઘર બંધ કરીને, તેને કારણે એક સૌથી મોટો સવાલ છે। બીજું કે જે ત્યાગ વલ્લભ સ્વામી છે તે વારંવાર પીડિતા ઉપર કહી રહ્યા છે કે આ પ્રકારનું કોઈ બનાવ બન્યો જ નથી। શરૂઆતમાં પ્રકારનું તેઓ કહેતા હતા, બાદમાં ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં એ વાત સ્વીકારી કે તેમણે ખાલી વાતચીત કરી છે। તો આ વાત જો સ્વીકારી હોય તો દુષ્કર્મની વાત પણ તેમણે સ્વીકારી લેવી જોઈએ, કારણ કે અગાઉ તેઓ ના પાડતા હતા કે આ પ્રકારનો કોઈ બનાવ બન્યો જ નથી। તો વારંવાર જે કેનેડાના જે ટોરન્ટોમાં જો ફરિયાદ થઈ છે તો ફરિયાદ ઉપર તેઓ આગળ શા માટે નથી વધતા, એક સૌથી મોટો સવાલ છે। આભાર મનોજ સમગ્ર માહિતી બદલ।